આપણા શાસ્ત્રના એક શ્લોકમાં લખ્યું છે કે પંગુ લંઘયતે ગિરિમ, એટલે કે તેનો અર્થ એવો થાય છે કે માણસ જો મનથી ધારે તો ભલે તે શરીરથી દિવ્યાંગ હોય છતાં તે ડુંગર પણ ચડી શકે છે. અને આવો જ એક કિસ્સો સુરતના પેરા ખેલાડી 30 વર્ષીય જેનિસ સારંગનો છે. 15 વર્ષ પહેલાં લિફ્ટમાં હાથ આવી જવાની એક અત્યંત કરુણ ઘટના બાદ એક જ પાવર પેક હાથને સહારે નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 30 જેટલા મેડલ મેળવી ચૂક્યો છે. મારું નામ જેનિસ સારંગ છે. મારો એક્સિડન્ટ 2009માં થયો હતો અને લિફ્ટમાં આવી ગયો હતો. પછી મારું થોડુંક લિફ્ટમાં આવી ગયા પછી એની પહેલાં હું પણ સ્વિમિંગ કરતો હતો, પણ એક્સિડન્ટ થયા પછી કંઈ એવું લાગ્યું નહીં કે સ્વિમિંગ થશે નહીં થશે, સ્ટડી થશે નહીં થશે. એટલું બધું મેન્ટલી હતું કે શું કરો અગાડી, હવે કંઈ ફ્યુચર હશે કે નહીં હશે મારું. એ રીતે મેં ઘરમાં થોડુંક મેન્ટલી થઈ ગયો હતો અને ઘરની બહાર નીકળતો ત્યાં હતો. આઈ થિંક 2 વર્ષ એવું મેં ઘરમાં બેસેલો હતો. અને પછી એવું હતું કે હવે કંઈ હશે નહીં, એટલે ઘરમાં ફોર્સ મમ્મી લોકો બહાર નીકળવાનું કહ્યા કરતા, પણ કંઈ ગમતો નહીં હતો બહાર જવાનું. તો દોસ્તાર લોકો ફેસ બી નહીં કરી શકતા હતા. દિવ્યાંગ વ્યક્તિ પોતાની સુષુપ્ત શક્તિઓ વડે ભવિષ્ય સુધારી શકે એમ છે, અને આવું જ કર્યું છે જેનિસ સારંગે. જેનિસ પેરા સ્વિમર છે અને એક જ હાથે વલવલાને દંગ કરી દે તેવું સ્વિમિંગ કરે છે. બંને હાથનું જોર તે એક જ હાથે લગાવીને અનેક મેડલ જીતી ચૂક્યો છે. તે ધોરણ 10માં હતો તે સમયે તેનો હાથ લિફ્ટમાં આવી જતાં ડેમેજ થઈ ગયો હતો અને તેને કાઢવો પડ્યો હતો. 1 મહિનો હોસ્પિટલમાં રહ્યા બાદ તેણે તેનું ધોરણ 10નું ભણવાનું પણ છોડી દીધું હતું. 4 વર્ષ બાદ વર્ષ 2013માં જ્યારે પ્રથમ નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને તેમાં 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા, ત્યારે તેનો આત્મવિશ્વાસ ફરીથી આવ્યો. મમ્મી પપ્પાએ કંઈ ડૉક્ટર પાસે લઈ ગયા. મેન્ટલી એમને બતાવ્યું કે શું અમને કંઈ એવું કરો કે થોડુંક ઘરની બહાર નીકળે એવું, પછી તો આપણે જોઈશું. એ રીતે પછી કહ્યું, પણ થોડું એ લોકોએ બી થોડીક એવી તો મને વિડીયો બતાવી શકતા હતા, પણ કાંઈ હતું નહીં. પછી પણ મારો જે કોચ હશે ને તેમને હું વધારે સુનતો હતો, પણ એમને કીધું મને કે તું ખાલી સ્વિમિંગ કર, સ્ટડી નહીં કરશે તો બી કાંઈ નહીં, ખાલી સ્વિમિંગ તો સ્ટાર્ટ કર. પણ મેં સ્વિમિંગ સ્ટાર્ટ કર્યું અને એમને મને જે હેન્ડીકેમ પર્સન બધા મારા કરતાં બી ઓછી કેટેગરીના હતા ને તે લોકોને એ લોકો જે સ્વિમિંગ કરતા હતા એ લોકોના વિડીયો બતાવ્યા તે આ લોકો બી સ્વિમિંગ કરે છે. એમના જે લોકોના 2 હાથ ને તે લોકો સ્વિમિંગ કરે છે, 2 પગના તે લોકો પણ સ્વિમિંગ કરે તું કેમ નહીં કરી શકે, એવું બધું સ્વિમિંગના વિડીયો બતાવ્યા અને મોટિવેશન કર્યું. પછી આઈ થિંક એ લોકોના વિડીયો જોઈને મને પણ લાગ્યું કે ચાલો હવે એક ટ્રાય કરવામાં શું જાય છે. જેનિસ મેન્ટલી એટલો ડિસ્ટર્બ થઈ ગયો હતો કે ભણી શકશે કે નહીં, સ્વિમિંગ કરી શકશે કે નહીં, કે ભવિષ્ય કેવું થશે તે અંગે તેને વિચાર આવતા હતા અને મિત્રોને પણ તે ફેસ કરી શકતો ન હતો. પરંતુ કોચની મહેનત રંગ લાવી અને વર્ષ 2013માં જ્યારે પ્રથમ નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં તેણે તેનાથી વધુ દિવ્યાંગ ખેલાડીઓને જોયા કે જેઓ સ્ટ્રેસમાં નહીં પરંતુ ફ્રી રહીને સ્વિમિંગ કરે છે, તે જોઈને તેનો આત્મવિશ્વાસ વધુ દ્રઢ બન્યો અને ત્યારથી તે અત્યાર સુધી અનેક સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈને મેડલ લાવી ચૂક્યો છે. તેણે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 3 કેટેગરીમાં 30 જેટલા મેડલો મેળવ્યા છે. મારી કંઈ 2013માં કંઈ ફર્સ્ટ નેશનલ બેંગ્લોર ખાતે ફર્સ્ટ નેશનલ ચેમ્પિયનશિપ હતી પેરાલિમ્પિક, ત્યાં હું રમવા ગયો હતો. અને ત્યાં જેવું કે મારા કરતાં સારા સ્વિમર છે, જે લોકો એકદમ વધારે હેન્ડીકેમ છે, એ લોકો ફ્રી માઇન્ડથી રહે છે. એટલું બધું કે એ લોકોને કોઈ સ્ટ્રેસ નથી ને એટલું ઇઝીલી સ્વિમિંગ કરે છે ને એટલું ફ્રી છે. તે જોઈને પછી મેં બી ત્યારે મેં બી એ લોકો સાથે ફેસ કર્યો અને મીન્સ 8 વર્ષમાં મારા 2 બ્રોન્ઝ મેડલ પડી ગયેલા હતા નેશનલ લેવલ પર. પછી ત્યારથી મેં સ્વિમિંગ કરવાનું જર્ની સ્ટાર્ટ કરી અને ધીમે ધીમે પાછી સ્ટડી પણ મેં સ્ટાર્ટ કરી દીધી ભણવાની.